પીએસની રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે પનીરની સબ્જી। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ આપણે 200 ગ્રામ પનીર લેવાનું છે। એના આપણે નાના નાના ટુકડા કરી લઈએ। હવે આપણા ટુકડા થઈ ગયા છે તો આને આપણે મસાલાવાળા કરી લઈએ। એક ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, તે ચમચું આપણે મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર। હવે આપણે આને મિક્સ કરી લઈએ। આપણે આને મસાલો કોટિંગ થાય ત્યાં સુધીમાં આપણે કાંદા અને ટમેટા સમારી લઈએ। આપણે 100 ગ્રામ ટામેટા લીધા છે, 100 ગ્રામ ડુંગળી અને એક મરચું કટિંગ કર્યું છે અને 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 10-15 કળી આપણે લસણની લીધી છે। હવે આપણે આને સાતળી લઈએ। હવે 2 થી 3 ચમચી તેલ લેવાનું છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે સૌપ્રથમ આપણે કાંદા એડ કરી દઈએ। થોડા સકળાઈ જાય પછી ટામેટા એડ કરશું। આપણા કાંદા અડધા સકળાઈ ગયા છે તો આપણે આ લસણ, મરચાં અને આદુ એડ કરી દઈએ અને થોડી વાર સાતળવા દઈને ટમેટા એડ કરી દઈએ। હવે આપણે ટમેટા એડ કરી દઈએ। આપણે આ સતળાઈ ગયું છે તો આપણે આને થોડી વાર ઠંડુ કરી લઈએ। ત્યાં સુધીમાં આપણે પનીર સાતળી લઈએ। આપણે 2 ચમચી જેટલું ઘી લઈ લઈએ। હવે આપણે પનીર અંદર મૂકી દઈએ બધા। આપણે ડીશમાં કાઢી લઈએ। હવે આમાં આપણે મિક્સરમાં એડ કરી દઈએ। ગ્રેવી પીસાઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે આનો વઘાર કરી લઈએ। આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। 2 થી 3 ચમચી જેટલું ઘી લેવાનું છે। લાલ મરચું નાખવાનું છે આખું, 2 તમાલપત્ર, 2 બાજરાના ટુકડા, 2 તેજપત્તા। આપણે અડધી ચમચી ઘી એડ કરી દઈએ। હવે આપણે પીસેલું ગ્રેવી એડ કરી દઈએ। અડધી ચમચી હળદર પાવડર લેવાનો છે આપણે, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ। અડધી ચમચી ખાંડ એડ કરીએ છીએ। જો તમે ખાતા હો તો એડ કરવાની, નહીં તો પછી સ્ટીક કરી દેવાની। આમાં આપણે
તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે. પછી આપણે પનીર એડ કરીશું. ખાંડ નાખી તો આપણે સ્વાદ પ્રમાણે થોડું લીંબુ એડ કરી દઈએ. આપણે 1 ચમચી જેટલું લીલું લસણ એડ કરી. હવે આપણે પનીર એડ કરી દઈએ. ની અંદર જે સોટેલું હતું એમાં જ આપણે પાણી નાખી આમાં એડ કરી દઈએ. હવે આપણે આને ઢાંકીને 5 થી 7 મિનિટ થવા દઈએ. હવે આપણે આને ઢાંકી દઈએ. હવે આપણે આમાં મલાઈ નાખી 3 થી 4 ચમચી જેટલી. એક ચમચી ગરમ મસાલો નાખી દઈએ. મિક્સ કરી લઈએ. હવે આને ઢાંકીને આપણે ધીમી આંચ ઉપર 3 થી 4 મિનિટ જેવું થવા દઈએ. હવે આપણું શાક રેડી થઈ ગયું છે. આપણે ઉપરથી થોડું પનીર છીણી દઈએ, ઉપર નાખી દઈએ. ધાણા નાખી દઈએ. તૈયાર છે આપણી પનીરની સબ્જી. તો આપણે એને સર્વ કરી લઈએ. તૈયાર છે આપણી પનીરની સબ્જી. એને મેં પરાઠા સાથે સર્વ કરી છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.